તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારું આજના આ વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળમાં જે આ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની જે ભરતી આવેલી છે તેના વિશે. તો તેના ફોર્મ ભરવાના આજથી જ ચાલુ થઈ ગયા છે મિત્રો. ફોર્મ તમારે કેવી રીતે ભરવું, કઈ વેબસાઇટમાંથી ભરવું અને કેટલી જગ્યા છે અને કેટલો પગાર છે બધું તમને આમાં જોઈ શકો છો. અથવા તો આપણે આ PDF દ્વારા વધારે માહિતી જાણશો હવે આ ભરતી વિશે. તો ચાલો હવે વિડીયોને ચાલુ કરીએ આપણે. તો મિત્રો, વિડીયો ચાલુ કરીએ એ પહેલાં એકવાર લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને આ વિડીયો તમારા જરૂરી મિત્રો સુધી પણ પહોંચાડી દેજો. તો આપણી પાસે ઓફિશિયલ વેબસાઇટ આવી ગઈ છે, એટલે કે PDF આવી ગઈ, જેમાં તમે જોઈજો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર વર્ગ 3ની જે ભરતી આવેલી છે તેના વિશે. તો હવે આપણે નીચે વધારે માહિતી જોશું. તો સૌથી પહેલાં તો કુલ જગ્યા અહીં આપણે દર્શાવેલ છે, 420 જગ્યા છે. અને ફોર્મ ક્યારથી ચાલુ થાય ભરવાના, તો 29/4 બપોરે 1 વાગ્યાથી ફોર્મ ભરવાના ચાલુ થઈ જશે અને 20/5/26 સુધી રાત્રિના 12 વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકશો. ઓનલાઈન અરજી કરવાની રહેશે, તેમજ જનરલ કેટેગરીના ઉમેદવારે અરજીની ફી ₹100 SBI ઈ-પેમાંથી કરવાના રહેશે. એટલે SBIના ડેબિટ કાર્ડમાંથી તમારે ફી ભરવાની રહેશે ₹100 જનરલ કેટેગરી માટે. હજી નીચે જોઈએ વધારે માહિતી આપણે. તો અહીંયા મિત્રો આપણે કેટેગરી વાઇઝ કઈ જિલ્લામાં કેટલી જગ્યા છે, કઈ કેટેગરીમાં કેટલી જગ્યા છે અને દિવ્યાંગોમાં કેટલી જગ્યા છે તે અહીંયા બતાવેલું છે. અમદાવાદ છે, અમરેલી છે, આણંદ છે, એવી રીતનું. તો તમે વિડીયોને સ્ટોપ કરીને ધીરેકથી જોઈ શકો છો. હું વિડીયોને નીચે લાવું છું એટલે તમે સ્ટોપ કરીને તે બધું જોઈ શકો છો. તમે જોઈ શકો છો જિલ્લા 1થી માંડીને બધા જિલ્લામાં છે આવેલી જગ્યા 34 જિલ્લા સુધી અને કુલ 420 જગ્યા અહીંયા થઈ ગઈ છે. અને આ છે જનરલ માટે. આ જગ્યા જે છે 150, તેના માટે આપણે ઉપર જોવું જોઈએ એ છે SC/BC માટે. ત્યાર પછી EWS માટે છે ટોટલ જગ્યા 48. ત્યાર પછી SC માટે છે 51 અને ST માટે 70. માજી સૈનિક માટે 33. આવી રીતની ટોટલ જગ્યા છે. તમે વિડીયોને એકવાર સ્ટોપ કરીને જોઈ શકો છો બધી જગ્યા. હવે મિત્રો, અહીં ફી કોને કોને ભરવાની છે તેના વિશે માહિતી છે. તો આપણે જનરલની માહિતી જોઈ લીધી ઉપર, કે જનરલવાળાને ₹100 ફી ભરવાની છે. અને બાકીના જે નીચે તમે જોઈ શકો છો SC, ST, SC/BC, EWS અને એક્સ સર્વિસમેન અથવા PWD, બધા લોકોને કોઈ પણ જાતની ફી ભરવાની છે નહીં. માત્ર જનરલ કેટેગરીના ઉમેદવારોને જ ભરવાની છે અને એ પણ SBIના ડેબિટ કાર્ડથી ભરવાની છે. હવે અહીંયા દર્શાવેલું છે શૈક્ષણિક લાયકાત. એ તો જો કે તમને ખબર જ હોય, તમે MPW કરેલું હોય એટલે. તો એમાં આપણે વધારે વાંચવાની જરૂર છે નહીં. ત્યાર પછી મિત્રો, અહીંયા વયમર્યાદામાં છૂટછાટ જે આપણે દર્શાવેલ છે તેમાં આપણે એક નજરમાં લઈએ તો અનામત કેટેગરીના 5 વર્ષની છૂટછાટ છે. ત્યારબાદ સામાન્ય કેટેગરીના શારીરિક અશક્યતા એટલે કે હેન્ડીકેપ લોકો માટે 10 વર્ષની છૂટછાટ છે. અને અનામત કેટેગરીના હેન્ડીકેપ માટે 15 વર્ષની છૂટછાટ છે. અને માજી સૈનિકો માટે સંરક્ષણ સેવામાં બજાવ સેવા ઉપરાંત બીજા 3 વર્ષ એવી રીતનું છે. ત્યાર પછી હવે નીચે આપણે સિલેબસ જોઈ લઈએ કે તમારે સિલેબસમાં શું છે. તો આ આવી ગયો છે આપણો સિલેબસ, જેમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર માટે તો 35 માર્કનું છે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ. ત્યાર પછી ગુજરાતી ગ્રામર છે 20 માર્કનું, ઇંગ્લિશ ગ્રામર પણ છે 20 માર્કનું, જનરલ મેથેમેટિક, રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન પણ 25 માર્કનું છે. અને તમારો જે MPWનો કોર્સ હોય એનું છે 100 માર્કનું, એટલે ટોટલ થઈ જશે 200 માર્કનું. 3 કલાક માટેનું આ પેપર રહેવાનું છે. પ્રશ્નપત્ર એક જ પ્રશ્નપત્રની અંદર તમારે 3 કલાક સુધી આ ટાઈમ પીરિયડ રહેવાનો છે.
તો આશા કરું છું મિત્રો તમને આ વિડીયો પૂરેપૂરો સમજાઈ ગયો છે. ફોર્મ તમારે કેવી રીતે ભરવું તો તમારે ઓજસની વેબસાઇટ ઉપર જઈને ભરવાનું છે. અને વિડીયોને શેર પણ કરી દેજો તમારા મિત્રો સુધી. અને કંઈ ના સમજાય તો કમેન્ટ કરી શકો છો.